શું તમે પણ માવો ખાવ છો? તો આ 3 ફિંગર ટેસ્ટ અત્યારે જ કરો. જો તમારા મોઢામાં 3 આંગળી નથી જતી તો તમે એક ગંભીર બીમારીને આમંત્રણ આપી દીધું છે, જેને ડૉક્ટરની ભાષામાં OSMF કહેવાય છે, એટલે કે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ, જેમાં ગલોફાની ચામડી એકદમ કડક પ્લાસ્ટિક જેવી બની જાય છે અને ફાઇબરના ઊભા અને આડા પટ્ટા થઈ જાય છે. ઘણા લોકો એમ કહે છે કે હું તો સોપારી જ ખાઉં છું, પરંતુ સોપારી, તમાકુ, ગુટખો, RMD, રજનીગંધા આ બધું સરખું જ છે. સોપારીમાં રહેલું એરેકોલિન નામનું કેમિકલ કોલાજન ફાઇબર બનાવે છે, જે તમારા ગાલની અંદરની ચામડીને કડક કરી નાખે છે. એરેકોલિન જ્યારે લોહીની નળીમાં ભળે છે ત્યારે લોહીની નળીઓને સાંકડી કરી નાખે છે, જેથી જ્યાં પણ આપણે ચામડી કડક થઈ ગઈ હોય ત્યાં લોહીનો પ્રવાહ પહોંચતો નથી, જેનાથી ગલોફાની ચામડી વ્હાઇટ થઈ જાય છે, તીખું ખાવામાં પ્રોબ્લેમ આવે છે અને મોઢું ઓછું ખુલે છે. ટૂંકમાં સોપારીમાં રહેલું એરેકોલિન તમને છોડશે નહીં. તો આ વિડીયો એવા લોકોને શેર કરો કે જેને રોજ માવો ખાવાની આદત છે અને ચેક કરો કે એમનું મોઢું 3 આંગળીથી વધારે ખુલે છે કે નહીં. થેન્ક યુ.